In my solitude, I'm waiting for someone, and I'm not waiting for anyone. જ્યારે હું એકાંતમાં હોઉં છું, એકલો પડી જાઉં છું, ત્યારે હું બરાબર ધ્યાન રાખું છું કે મારા ધ્યાનમાં કોઈ તો છે નહીં ને, કોઈને પ્રવેશવા નથી દેતો. હું અને માત્ર હું, બીજું કોઈ પણ અંદર પ્રવેશવું ના જોઈએ. સંસારમાં એ ભલે ગમે તેટલું મહત્વનું હોય, ગમે તેટલું વહાલું હોય, કહેતા હોય તો જીવથી વહાલું ના, તો પણ એનો પ્રવેશ જ્યારે હું એકલો હોઉં ત્યારે નહીં. અને સાચી વાત કહું, એકદમ એકલો છું એવું ત્યારે જ કહેવું જોઈએ કે કોઈ મહત્વનું કે વહાલું નથી હોતું. એટલે જ્યારે મારું એકાંત મને વહાલું હોય ને, ત્યારે મને કોઈ વહાલું હોતું નથી. અને મારા એકાંતમાં તો હું જ હોતો નથી. હું જ ખોવાઈ જાઉં, મને નથી ઓળખતો. એ મારું એકાંત છે. અને પછી જે સ્થિતિ બને છે એ વહાલું છે. અને ત્યારે હું કહું છું આઈ એમ વેઇટિંગ ફોર સમવન. મતલબ મને તો કોઈ વાલું છે નહીં, હું પોતે પણ મને વાલો નથી, હું મને પણ ભૂલી ગયો, છતાં હું કોઈની રાહ જોઉં છું. હા, હવે જ્યારે હું જ નથી તો કોઈક છે. હા, કોણ છે? તું હી રે, તું હી રે. તો હવે તું છે. જેના સિવાય આ બ્રહ્માંડમાં બીજું કશું અને કોઈ નથી. એ છે, એની રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર વન. એની રાહ જોઉં છું. તું આવી જા. હવે બે નથી, તું આવી જા. હું તો ખોવાઈ ગયો તારી અંદર. સાચું કહું, હવે જ્યાં સુધી તમે મીરા ના થઈ જાઓ ત્યાં સુધી તો બોલતા જ નહીં. તું હીરે, તું હીરે એ બોલતા જ નહીં. બસ આઈ એમ વેઇટિંગ for one and only in my solitude, that is tu hire, tu hire.